શનિદેવ મંદિર મોભા કે જે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલું છે. અહીં શનિદેવ મંદિર, દુર્ગેશ્વર મહાદેવ મંદિર અને જલારામ મંદિર 3 મંદિરોનો સમૂહ આવેલો છે. આ મંદિરોમાં શનિદેવનું મંદિર અને જલારામનું મંદિર નવનિર્માણ કરવામાં આવેલું છે, જ્યારે દુર્ગેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જે સ્વર્ગસ્થ ગોરધનદાસ છોટાભાઈ પટેલના સ્મરણાર્થે દશરથભાઈ ગોરધનભાઈ પટેલના સહપરિવાર તરફથી કરવામાં આવ્યો છે. તારીખ 23/7/2008ના રોજ આ મંદિરનું નવનિર્માણ અને જીર્ણોદ્ધાર થયો હતો. શનિદેવ વિશે જો વધારે માહિતી જોઈએ તો તેમના માતા છાયા અને પિતા સૂર્યદેવ હતા. ભાઈ યમદેવ અને બહેન યમુના. ગુરુ શિવજી અને ગોત્ર કશ્યપ. વર્ણ નીલો અને વાહન નીલગંઠ અને હાથી હતા. તેમનો જન્મ પોરબંદરના હાથલા એટલે કે ભાંડવડ નામના સ્થળે થયો હતો તેવું કહેવાય છે. તેમનો પ્રહર એટલે કે સંધ્યાકાળના રાત્રિનો સમય છે અને પરિભ્રમણનો સમય એક રાશિમાં 2.5 વર્ષનો છે. તેમનો મુખ્ય વાર શનિવાર છે અને દ્રષ્ટિ 2 પ્રકારની છે, વક્ર દ્રષ્ટિ અને કૃપા દ્રષ્ટિ. વક્ર દ્રષ્ટિ હોય તો નાશ થાય છે અને કૃપા દ્રષ્ટિ હોય તો ઉદ્ધાર થાય છે. તેમના હથિયારો ગદા, ધનુષ, બાણ, તીર અને ત્રિશૂળ છે. નૈવેદ્યમાં શનિદેવને ગોળ, ચના અને અડદની ખીચડી ચડાવવામાં આવે છે. પ્રભાવ: તેમનો પ્રભાવ 7.5 વર્ષ સુધીનો રહે છે અને મહાદશા હોય તો 19 વર્ષ સુધી. તેના નિવારણ માટે શનિવારના સંધ્યા સમયે દીન દુખિયા અને ગરીબો, ઘરડા માનવીઓની સેવા કરવાથી તેમનો પ્રકોપ નિવારી શકાય છે. તેમનું દર્શનનું મુખ્ય સ્થળ સિંગણપુર મહારાષ્ટ્રમાં છે. તે સિવાય કોકિલાવન અને વૃંદાવન અને શનિદેવના મહત્ત્વના મંદિરોમાં ગ્વાલિયર શ્રી સિદ્ધિ શક્તિપીઠ, શનિધામ દિલ્હી અને મોભા ગામ પાદરાની અંદર આવેલા છે.